પછી માં જતી મેં કાગરી કે માં ફરી તો ના કરી દીધો પણ હવે માં તું તો પહોંચ મને તોલ મેલી એટલે કીધું કે હા ખોટી લાવ્યો હો અને આ ખોટીથી લેબડો થાય તો હું મોનું ન કે હું મોનું નહીં એમ કરીને ખોસ્યો એટલે આમ ફરીને આવ્યા એટલે આ તો લેબડો થઈ ગયો એટલે પછી મેં મને કીધું કે આ તો મેં પછી ગાયો ચરાઈ ભેંસો ચરાઈ પછી એના પછી ખેતરમાં ગરમી લાગતી હતી તો રિક્ષા લાવ્યો અને રિક્ષા પણ 4 વર્ષ ચલાવી. હેલો ગાઈઝ, તો વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું આપનો બલ્લુ બોડીગાર્ડ ને આપણે આજે જવાનું છે સરસ મજાનું માનું ધામ એટલે સધીમાનું ધામ. એવું કહેવાય છે કે લીંબડીવાળામાં સધીમા કહેવાય છે. અને તો આપણે છે બધી વિડીયોમાં બને રહેજો. આજે નવો ઇતિહાસ જાણવાનો છે. માતાજીને એવા પરચા છે કે ન પૂછો વાત. ક્યાંથી લોકો આવે છે. ખેતરની અંદર મંદિર આવેલું છે, સધીમાનું મંદિર છે અને લીમડાવાળામાં સધીમા કહેવાય છે. એમની જેટલી બી વાતો કરીએ એટલી ક્યાંથી લોકો આવી અને એમની મનો તો સરસ મજાના આ મંદિરમાં દર્શન કરવાના છે મારે અને તમારે. તો ઇતિહાસ પણ આપણે જાણવાનો છે. તો છે બધી બને રહેજો. વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ છીએ ત્યાં જઈ. સરસ મજાનું મંદિર ખેતરની અંદર આવેલું છે. માં સધીમાનું, સિદ્ધેશ્વરી માનું કહેવાય છે અને એમના પરચા એટલા બધા પરંપાર છે કે ના પૂછો વાત. ખેતરોની અંદર આવેલું છે. દેલમારથી લગભગ 5 કિલોમીટર છે. આ બાજુ મંડાલી ગામ છે. મંડાલીથી લગભગ 5 કિલોમીટર છે અને આ બાજુ બિલિયા. ચારેકોરથી આજુબાજુના ગામડા છે અને અંદર આવેલું આ ખેતરમાં મંદિર છે. તો અમે જઈએ છીએ ત્યાં. તો છે બધી બન્યા રહેજો. અહીંયા તમે જોશો તો બસ આ મંદિર જવા અમે નીકળી ચૂક્યા છીએ અને આગળ ભક્તો પણ જઈ રહ્યા છે. તો મળીએ માતાજીના મંદિરે. છે બધી બન્યા રહેજો. જય માતાજી. હેલો મિત્રો, તો આપણે આવી પહોંચ્યા છીએ ખેતરની અંદર અને ધરતીપુત્ર છીએ એટલે ધરતીની માતાની વાતો જેટલી કરીએ એટલે ઓછી. સરસ મજાનો નજારો તમે જોશો તો સરસ મજાના લીલાછમ વૃક્ષો અને વૃક્ષ ના હોય ત્યાં ઓક્સિજન ના મળે અને એ તો આપણે બધાને જ ખબર છે. અહીંયા આપણે જે મંદિરે દર્શન કરવા જવાનું છે ત્યાં પહોંચી ગયા છીએ અને તમને એ પણ બતાવું સુંદર નજારો. અને બીજી વિશેષતા તમને બતાવવાની કોશિશ કરું કે તમે આવું કોઈ દિવસ જોયું હોય તો અને રાફડા પણ કહેવામાં આવે છે અને અલગ અલગ રીતે લોકો જાણતા હોય છે. હવે આ રાફડા એવા છે કે જે ઉદયના રાફડા છે, તમે જોઈ શકો છો. અને મંદિર નજીકમાં જ છે પણ આપણને અહીંયા જાંબુ મળી ગયો છે. તમે જોશો તો અહીંયા જાંબુમાં તમે ઊભા પણ જાંબુ ખાઈ શકો છો. સરસ મજાનો જાંબુ છે. હાવ નાનું ચકડો. મિત્રો, તો તમે પાછળ જોયું કે જાંબુ સરસ મજાનો જાંબુ હતો ને આપણે જાંબુ ખાધા છે. અહીંયા નાનું ચક જાંબુ છે અને હાવ નાનો પણ જાંબુ બહુ છે. હવે આપણે જે મંદિરની વાત કરી રહ્યા હતા તે મંદિર સામે જ છે અને ત્યાં દર્શન કરવા જવાનું છે અને ઇતિહાસ પણ બહુ જૂનો છે. તો ત્યાં જઈએ અને મળીએ. અહીંયા તમે જોશો સરસ મજાનું આ નેચરલ વાતાવરણ, કુદરતી સાનિધ્યમાં આવીએ એટલે ખરેખર બહુ મજા આવી જાય. તો ચાલો મંદિરે જઈએ અને મંદિરને માના દર્શન કરીએ, ગુણગાન ગાઈએ. ચાલો મંદિરે. જય માં લીમડાવાળી માં. હેલો ગાઈઝ, તો આપણે પહોંચી ગયા છે માના સાનિધ્યમાં અને માનો ઇતિહાસ તો બહુ કહેવાય ને કે પરંપરાગત માને નમીએ એટલે જેટલું આપણે જે માનીએ એ બધું જ મળી જાય. તો આપણે એવા જ ઐતિહાસિક વારસો આપણા ધરતીની અંદર પરંપરાગત રીતે જાણીએ છીએ. તો આ મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને મંદિરની વાત કરીએ તો એનો ઇતિહાસ બહુ જૂનો છે અને આપણે ખેતરમાં આવી ગયા અને ખેતરમાં માતાજીનું મંદિર એટલે સધીમાનું મંદિર કહેવાય છે. મા ભવાની, મા ભગવતીનું મંદિર કહેવાય છે. તો તમને મંદિરના જે અમારા જે પૂજારી બાપુ હાલ બેઠા છે એમને મનાવડાવું અને તમને પૂછું કે એમનો ઇતિહાસ કેવો છે. બરાબર. તો અહીંયા ઘણા બધા મને અહીંયા આવ્યો તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો આવેલા છે ક્યાંય દૂર દૂરથી અને આપણે માતાજીના દર્શન કરીએ અને માતાજીનો ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ કે આ મંદિર, આ માતાજીના પરચા કેવા છે. તો પહેલાં બધા દર્શન કરી લો. જય માતાજી. અને જ્યોત સતત ચાલતી જ હોય છે, અખંડ જ્યોત છે, તમે જોઈ શકો છો. તો જય માતાજી. બાપુ જરા માતાજીનો ઇતિહાસ થોડોક અમને જણાવો ને. હા, એટલે વાતમાં જો કે આ મેલામાં
મંદિર હતું એ રમેણ કરતા હતા. રમેણભાઈ પછી સવારે ખેતરમાં મહેમાનો ફરવા આવ્યા અને એક દાંતણની ખોટી ચોપીને અખતરો કર્યો. માતાજીની પરીક્ષા કરી, તેમને પરચો પૂર્યો ખેતરમાં ચોપીને. ખેતર વચ્ચે કોઈ ઝાડ હતું નહીં. પછી એ સોટીનું એ હોટીનો લેબડો થયો. બરાબર. હવે એ હોટીનો લેબડો થયો, પરચો પૂર્યો. કેટલા વર્ષ છે? અંદાજિત કેટલા વર્ષ થયા છે એ ખાસા વર્ષ થયા. તમે સાંભળે એની પહેલાનો? નાનો વાતો આપણી. ચલો અહીંયા બીજા ભક્તો બેઠેલા આપણે એમના પાસે પૂછીએ, કારણ કે દૂર દૂરથી આવેલા છે. તો તમે બોલશો? બોલો દાદા. દર્શન કરવા આવી ગયા. દર્શન કરવામાં અમે દર્શન તમે પડશો અમે અંબારી અમારું કામ કરો માં. સાક્ષાત હાજરા હજુર હે ને? હા સાક્ષાત માં હાજર હજુ છે કુંવાશિયાના. જ્યારે તમે યાદ કરો એટલે માં સીધા પહોંચી જાય ને? આવો માં પહોંચી જાય. તમે ત્યાં બોલીએ તોય માતાજી હાજર થઈ જાય. હાજર માં થઈ થી ઊભા થઈને જાય. આયા હાથ જોડીએ એટલે માં તરત જ આવી જાય. ચલો, મેં એવી વાત સાંભળી કે આજે ભક્તો આવેલા છે એવા સમાચાર છે કે કોરોના સમયકાળમાં ભાઈ શ્રી અશોકભાઈ જણાવી રહ્યા છે કોરોનામાંથી ઊભા થઈને આવ્યા છે અને એ લાગણીથી એ દર્શન કરીને કે હે માળી કે હું ઊભી થઈ જઈશ તો ત્યાં દર્શન કરીશ અને હેડવાની શક્તિની છતાં આજ મંદિરમાં છે. તમે લાઈવ જોઈ શકો છો. મારા સગા ભાઈ જો આ બેઠા ભાઈ, આ બેઠા ભાઈ અને આ બેઠા ભાઈ. તો આપણને સીધા જ માતાજીના જ્યાં આપણે કહેવાય ને કે દવાખાનું કોમ ના કરાય, અહીંયા માં ભગવતી માં ભગવાન આપણને કે. તો તમે કંઈક બોલશો? જો આપણને ઇતિહાસ. આ સધીમાનું મંદિર હતું, ત્રણ ઈંટો પડી હતી અને મહેમાન આવ્યા એટલે પૂછ્યું કે ભાઈ આ ઈંટો શેની પડી હ? કે આ સધીમાની. તે મહેમાન એવા મસ્કરીવાળા હતા. તે મહેમાને કીધું કે હા ખોટી લાવ્યો હો અને આ ખોટીથી લેબડો થાય તો હું મોનું ન કે હું મોનું નહીં એમ કરીને ખોસ્યો. એટલે આમ ફરીને આવ્યા એટલે આ તો લેબડો થઈ ગયો. એટલે પછી મહેમાને કીધું કે આ તો મેં નાક ખોદ્યો ને ભેની માટી હ એટલે થઈ ગયો. એટલે પાછો હુકાઈ ગયો. એટલે પાછા મહેમાન બોલ્યા કે મારી ભૂલ થઈ ગઈ. તો પાછો લેબડો હતો એવો ને એવો થઈ ગયો અને આજે આ લેબડો છે. એટલે ખાલી દાંતણની સોટીમાંથી આ લીમડો થયો ને? તો માતાજીનું આમ લીમડાવાળા સતી માતા કહેવાતા છે ને? તો તમે જોયું કે ઇતિહાસ બહુ જૂનો અને જાણીતો છે માતાજીનો. પરચા પણ એટલા બધા છે. તમને લીમડું બતાવવાની કોશિશ કરું. અહીંયા બીજા પણ ભક્તો છે, એમને પણ આપણે કંઈક બે શબ્દ પૂછીએ. તો જય માતાજી. જય માતાજી. આ બાજુમાં બેઠા છે મારા મિસિસ છે. તો એમને એકવાર એટેકનો હુમલો આવ્યો. હા હા. હુમલો આવ્યો એટલે એમને દવાખાને દાખલ કરેલા હતા. પછી સારું નહોતું થતું. પછી હું ઉપર જઈને કગર્યો માતાજીને, કારણ કે હાલ બોલવાની શક્તિ નહીં. એ પ્રસંગ બોલી બી નહીં શકતો. એ તમને ઘટના યાદ આવી ગઈ હાલ? એ ઘટના યાદ આવે હું બોલી બી નહીં શકતો. તો ઓય અવાજ બંધ. ઉપર જઈ અમને દવાખાને દાખલ કર્યા. મોઢે માસ્ક પહેરાયેલા હતા અને દવા ચાલુ અવાજ બંધ કર. અવાજ. તો એમને સારું થતું નહોતું. એટલે હું ઉપર જઈને માતાની કંકો કે હે માં તું આજે ડૉક્ટર બનજે. સધીને જ કગર્યો કે માં સધી તું આજે ડૉક્ટર બનજે, કારણ કે મારા ઘરે એક બેબી અપંગ છે. જો આ બઈ નહીં રહે તો મારી બેબીનું શું થશે? એટલે માતાજી રૂબરૂ આવ્યા. 10 મિનિટની અંદર ડૉક્ટરે આવી અને એમની જે માસ્ક પહેરાયેલો હતો, ટોટી પહેરાયેલી હતી, બધું બંધ કાઢી નાખ્યું અને એમને કહ્યું કે ભાઈ અમને ઓકે છે અને તમે અમને ખાલી મહેસાણા દવાખાને લઈ જાઓ અને તો મહેસાણા તેમને તમે બતાવો. તો અમને હું લઈ મહેસાણા અમે ગયા. મહેસાણા ગયા એટલે સારું જ હતું, પણ અચાનક પાછું ફરીથી હુમલો આવ્યો. ડૉક્ટરે તરત દાખલ કરી અને એમની ટ્રીટમેન્ટ શરૂ કરી. ટ્રીટમેન્ટ શરૂ કરીને પછી કીધું ભાઈ આમને એક નળી બ્લોક છે, તો તમે કહેતા હોય તો આપણે એનું ઓપરેશન કરી દઈએ. તો અમે કહ્યું ના કરી દો. તો એ ઓપરેશન કરવાની ખાલી 2 મિનિટ, 2 મિનિટની અંદર અમનું ઓપરેશન થઈ ગયું અને અત્યારે હાલ આપણા સામે હયાત છે. બોલો સતી માત કી જય. તો અમારા ભાઈ શ્રી અશોકભાઈ થોડું વર્ણન કરશે માતાજી વિશે. એમને પણ સાક્ષાત માતાજીના પરચા છે. જો કે અહીંયા જે બી અહીંની મેં વાત જાણી કે અહીંયા લગભગ એવા વ્યક્તિઓ આવે છે કે માતાજીને કહેવાય ને કે જાહેરમાં નહીં માનતા, પણ ખાનગી રીતે અમે નજરે જોયેલું છે કે સારા વ્યક્તિઓ પણ આવી અને પોતાનું શીશ ઝુકાવી અને પોતે જે મનોકામના થાય એટલે એમની પ્રસાદ રૂપે જે ચડાવવાનું આવીને ચડાવી જતા હોય છે.
અને જાહેર મંચ ઉપર એ જ લોકો માતાજીને આમ એવું કહેવાય ને કે ના માને. તો અમારા અશુકભાઈને પણ પરચા મળેલા છે, તો થોડુંક આપણને એ પણ જણાવશે. માતાજીનો પરચો તો અપરંપાર છે અને શૂન્યમથી નહીં પણ માઇનસમાંથી જ શૂન્ય પછી સર્જન કર્યું હોય તો માતાજીના પ્રતાપે જ કરીશું. ને હાલ લીલા લહેર માતાજીને તો જો માનતા આપણે માનીએ તો 100% આપણો મનોકામના પૂરી જ થાય છે. કે જો ભણ્યા પછી ગાયો ચરાઈ, ભેંસો ચરાઈ, પછી એના પછી ખેતરમાં ગરમી લાગતી હતી તો રિક્ષા લાવ્યો અને રિક્ષા પણ 4 વર્ષ ચલાવી. રિક્ષા ચાલ્યા પછી પ્રાઇવેટ સ્કૂલની અંદર શિક્ષક તરીકે નોકરી 2 વર્ષ કરી. એના પછી અત્યારે સરકારીમાં પણ નોકરી મળી ગઈ છે. એટલે એ માતાજીના પ્રતાપે જ છે અને મનથી માનેલી તમામ મનોકામના માતાજીએ પૂર્ણ કરેલ છે. અને બીજું તો કહીએ તો ફઈ સામે જે બેઠા છે એ આજથી 30 વર્ષ પહેલાં કે ઉપરથી નીચે પડી ગયેલ, લીમડા ઉપરથી પડી ગયેલ અને ઊભું થવાની પણ શક્તિ નહીં. આજુબાજુ મદદગાર આવીને મદદ કરી અને દવાખાને લઈ ગયેલા. અને એ સમયની જે આર્થિક પોઝિશન કે સરકારી હોસ્પિટલ સિવાય કોઈ વિકલ્પ નહીં, છતાં પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદ દવા કરાવી અને અત્યારે બહુ સરસ રીતે ચાલી શકે છે. શરીરમાં કોઈ દુખાવો નહીં અને બહુ બિંદાસ જિંદગી જીવે છે. બસ આટલો જ. તો મિત્રો તમે જોયું કે માતાજીના એટલા બધા પરચા છે કે ન પૂછો વાત. માનો તો માતાજી છે, ના માનો તો તમે પોતપોતાની જે શ્રદ્ધા પ્રમાણે જે માનતા હોય. બાકી માતાજી ભવાની છે ને છે. આપણે જોયું કે સાક્ષાત એટલા બધા પરચા છે. આ મંદિર એવી જગ્યાએ આવેલું છે કે ખેતરોની અંદર આવેલું છે. મંદિર તમે જોશો તો આજુબાજુ જુઓ ખેતર જ છે અને ખેતરની વચ્ચોવચ્ચ માં બિરાજમાન છે. એક દાંતરની સોટીમાંથી આખો લીમડો વટવૃક્ષ થઈ અને લગભગ કહેવાય ને કે બહુ ઘટાદાર લીમડો છે. અને લીમડો તમને બતાવવાની કોશિશ કરું તો અહીંયા લીમડો છે. લગભગ 4 થી 5 વાર લીમડો વાવાઝોડાની અંદર થોડો ઘણો ડેમેજ થયો. અને થર્ડ પણ તમને બતાવું. વિશેષ એ વાત છે કે અહીંયા લોકો ક્યાંથી આવે છે અને આ મંદિર એવી જગ્યા છે ખેતરોમાં. અને કહેવાય ને કે એટલું બધું જાહેર નહીં પણ તમે માતાજીના જે પરચા છે ને એ ના પૂછો વાત. લીમડો તમે જોશો તો બહુ બધો જૂનો છે. અહીંથી દાંતણ પણ લઈ કોઈ જઈ શકતું નથી. અહીં તમે જોઈ શકો છો લીમડો લગભગ 3 થી 4 વાર અહીંયા ડેમેજ થયો અને હમણાં જ થોડોક ડેમેજ થવાના કારણે એના ટુકડા કરી અને જો આ બધો લીમડાના લાકડા પણ કોઈ લઈ જઈ શકતું નહીં. એવા માતાજીના પરચા છે. લીમડો જોતાં આપણે એવું લાગે કે લગભગ 200 વર્ષ કદાચ જૂનું હોય એવું આપણને દેખાય. તો માતાજીને આપણને તો ખબર નહીં, નવી પેઢીને પણ આ આપણને જોવા મળ્યું કે લીમડાવાળા માં સધીમાની સોગન ખાવી, એમના કસમ ખાવા એટલે બહુ કાઠું કામકાજ છે. અહીં આવ્યા એટલે ખરેખર બહુ મજા આવી. અને જેટલી બી વાતો માતાજી વિશે થાય એટલી ઓછી. તમે જોઈ શકો છો અહીંયા ભક્તો પણ બિરાજમાન છે. હવે આપણને એક નાના ભક્ત છે, એમને પૂછીએ કંઈક. તો જય સતીમાં. જય સતીમાં. બોલો માતાજી વિશે કંઈક. બસ માતાજીના પરચા અપરંપાર છે. ક્યાંયથી લોકો આવે છે દર્શન કરવા માતાજીના. આપણને બીજા એવા ભક્ત મળ્યા છે કે જેમને સાક્ષાત માતાજી એમાં ભવાનીએ તમે જોઈ શકો મંદિરમાં એમને પણ પરચા આપેલા છે અને એ આજે પણ અહીંયા આવેલા છે. અને આપણે એમને પણ તમને મળાવું અને એમના જે માતાજી જે કામ કરેલા છે એ આપણને જણાવશે. તો જય માતાજી. જય માતાજી. બોલો માતાજી. સતીમાં મારા ખેતરમાં ચોરી કરી માં. પછી કહેવા જઈ તેમાંથી મને ધોલ મિલી. પછી માં જતી મેં કાગરી કે માં ફરિયાદ તો ના કરવા દીધો પણ હવે માં તું તો પહોંચ મને ધોલ મેલી એટલે કે માં આ તો મારી ઇજ્જત લીધી કહેવાય. ધોલ મેલી એટલે તું ઇજ્જતનો જવાબ લાવજી માં. ન કે મારા તારું પ્રમાણ જાય ને મારું જાય છે. પણ માં વળી પછી સોનાનો પંજો લાવી. હાથનો? હા, હાથનો એ પડ્યો ઘરમાં મારા હાલ કે માં તારો રદો વર્ષી ને મારો નહીં વરે, તું સોનાનો પંજો લાવજી માં વાગતા ઢોલે. પછી જાત્રા કરીએ મહી તારે હકને મારે હરમ મારે કોઈ ના જોવે માં. પછી મેં માં લાવી બધું માતાજીના લેખે વાપર્યું. હું આ છે ને દાન કરી દીધો અને રમેલ કરી માતાજીની અને વાગતા ઢોલે વારી. આવા પડસા પૂર્યા માએ આપણી મનની અચ્છા પૂરી કરી. બોલો સતી માત કી જય.
તો મિત્રો તમે જોયું કે ઘણા બધા પરચા છે એમને આખી મસ્ત એમને જે એમની હારે ઘટના આખું એમને વર્ણન કર્યું. તો માતાજી વિશે આપણે તો વધારે કહી ના શકીએ, પણ આ મંદિર એવી જગ્યાએ આવેલું છે કે લગભગ 18 કિલોમીટરના અંદર જ છે. અને બાજુનું ગામ એટલે દેહૈયાનું ગામ એટલે મંડાલી છે. આ બાજુ તમે જોશો કે લીમચામાનું મંદિર કહેવાય ને કે ત્યાં તો ક્યાંથી લોકો આવે અને કહેવાય ને કે દેવનગરી કહેવાય દેલમાલ. અને દેલમાલ લગભગ આથી 5000 વર્ષ બહુ જૂનું છે મંદિર. અને એની બાજુમાં આવેલું આ સરસ મજાનું હાલ એનું ગામનું નામ છે ગાલ્લા અને આમ કહેવાય રસુલપુરા. એવું સરસ મજાનું ગામ કે આખું ગામ હળીમળીને રહે અને સરસ મજાની અહીંયા માતાજીની આરાધના કરે. આ મંદિર તમે એકવાર આવો તો તમને ખરેખર એટલી બધી મજા આવશે ને કે તમારું કોઈ પણ દુઃખ દર્દ હોય તો દૂર થઈ જાય અને તમારા દરેક મનોકામની હોય તો પૂર્ણ થાય. તો એકવાર આ મંદિરે જરૂર આવજો. હવે છેક સુધી બન્યા રહેવા માટે તમે મારો વિડીયોને પૂરેપૂરો જોજો. ના હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન બતાવજો. મળીએ કાલ.